નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું. ડીસા ખાતે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વીએમ ઝાલા ક્લિનિકલી કોમ્પ્લેક્સ ખાતે ડોગ અને કેટનો મેગા મેડિકલ હેલ્થ કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ડોગ અને કેટની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. વર્લ્ડ વેટરનરી દિન નિમિત્તે ડીસામાં કાર્યરત વીએમ ઝાલા ક્લિનિકલ કોમ્પ્લેક્સ ખાતે વેટરનરી સાયન્સ કોલેજ અને એએચ કામધેનુ યુનિવર્સિટી સરદાર કૃષિનગરના સંયુક્ત ઉપક્રમે ડોગ અને કેટ માટેનો મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 150 જેટલા ડોગ સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ હેલ્થ મેગા કેમ્પમાં ડોગનું રસીકરણ, ડીવોર્મિંગ સહિતના વિવિધ રોગોની તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ઉપસ્થિત વેટરનરી ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર ડોક્ટર આર.એમ. પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે વર્લ્ડ વેટરનરી દિન નિમિત્તે મેગા હેલ્થ ચેકઅપનું આયોજન વીએમ ઝાલા ક્લિનિકલ ડીસા ખાતે કરવામાં આવે છે, જેમાં ડોગને વેક્સિનેશન, ડીવોર્મિંગ સહિતના વિવિધ રોગોની ચકાસણી અને નિદાન માટેનો આ કેમ્પ હતો, જેમાં અંદાજે 150 જેટલા ડોગ અને કેટ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વીએમ ઝાલા ક્લિનિક ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત ડોક્ટર પીએમ ચૌહાણે જણાવ્યું હતું કે કેમ્પમાં ડોગ અને કેટમાં વિવિધ પ્રકારના રોગોની ચકાસણી કરી તેને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી. તેમજ ડોગનું વેક્સિનેશન, ડીવોર્મિંગ, ચામડી, બ્લડ પરીક્ષણ માટે લેબોરેટરી, સોનોગ્રાફી સહિતની સારવાર આપવામાં આવી હતી. ડોગ માલિકોને તેમના ડોગના અવેરનેસ બાબતે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં ડોક્ટર એસ.કે. મોદી પ્રિન્સિપાલ, પ્રોફેસર હેડ ડોક્ટર આર.એમ. પટેલ, ડોક્ટર પીએમ ચૌહાણ, આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતના વેટરનરી તબીબોએ ઉપસ્થિત રહી આ મેગા કેમ્પને સફળ બનાવ્યો હતો.